નાના વાક્ષીપામાં અંબાજીથી પધારેલા માં અંબેની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય પ્રારંભ. બળદગાડામાં ભવ્ય શોભાયાત્રા નીકળી. પવિત્ર કળશ સાથે સજ્જ બહેનો અને મંત્ર ઉચ્ચારથી ગુંજી ઉઠ્યું સમગ્ર છિત્રાપાડી. પાડી તાલુકાનું નાના વાક્ષીપા ગામ અત્યારે શક્તિ ભક્તિના પવિત્ર રંગે રંગાયું છે. ગામના છિત્રાપાડી વિસ્તારમાં આવેલા વર્ષો જૂના પ્રાચીન અંબા માતાના મંદિરમાં આદર્શ યુવક મંડળ દ્વારા ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શક્તિપીઠ અંબાજીથી ખાસ લવાયેલા માં અંબેની મૂર્તિની સ્થાપનાના પગલે સમગ્ર પંથકમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે. શોભાયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ. મહોત્સવના પ્રારંભે માં અંબા, હનુમાનજી દાદા અને ગણેશજીની મૂર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આકર્ષક રીતે શણગારેલા બળદગાડામાં બિરાજમાન દેવતાઓના દર્શન કરવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ગામની મહિલાઓ રહી હતી, જેઓ એક સમાન પારંપરિક પહેરવેશ સાથે પવિત્ર કળશ ધારણ કરી વાજતે ગાજતે જોડાઈ હતી. અબીલ ગુલાલની છોડો અને જય અંબેના નાદ સાથે નાના વાક્ષીપાની ગલીઓ ભક્તિના સાગરમાં હિલોળે ચડી હતી. મંત્રોચ્ચાર અને યજ્ઞથી વાતાવરણ પવિત્ર બન્યું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિદ્વાન ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ કરવામાં આવી હતી. યજ્ઞશાળામાં આહુતિઓ અને માતાજીની આરતીના દિવ્ય નાદથી વાતાવરણમાં દિવ્યતા પ્રસરી હતી. આ પ્રસંગે નાના વાક્ષીપાના સરપંચ હિમાનીબેન અલ્પેશભાઈ પટેલ તથા ગામના અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગ્રામજનોના અતૂટ ઉત્સાહને જોઈ સરપંચ હિમાની પટેલ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગામમાં માતાજીનું આગમન સુખ અને સમૃદ્ધિ લઈને આવશે. ગ્રામજનો હંમેશા આ રીતે જ હળીમળીને ઉત્સવો ઉજવે અને માં અંબે સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના છે. આદર્શ યુવક મંડળ અને ગ્રામજનોના સંયુક્ત સહયોગથી આ મહોત્સવ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યો છે. એ ગામના લોકોની શ્રદ્ધા, ધીરજ અને મહેનતનું જ પરિણામ છે. અને માતાજીને હું એટલી જ પ્રાર્થના કરું છું કે ગામમાં આવા શુભ કાર્યો થતા રહે અને માતાજી લોકોને ખૂબ સદબુદ્ધિ આપે, તેમજ સારા વિચારો અને સારા કામ કરવાની શક્તિ આપે અને ગામના લોકોને હંમેશા ખુશ રાખે અને લોકોનું સ્વાસ્થ્ય બની રહે. બસ એ જ પ્રાર્થના છે. આજે નાના વાક્ષીપામાં કોથળ ફળિયામાં અંબા માતાનું નવું મંદિર બન્યું છે અને તેના માટે આપણે અંબાજીથી ખાસ મૂર્તિ બનાવવામાં આવી છે. હવે પછી આજે 3 દિવસનો કાર્યક્રમ છે, જેમાં પૂજા અને હોમ થયો હતો. એની અંદર પણ નગર યાત્રા કરવામાં આવી છે, જેમાં ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને યાત્રા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી છે, જેમાં ડીજે છે, ટૂર આવ્યું છે અને લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. જય અંબે. ઘણા વર્ષોથી ગામ લોકોની જે ઈચ્છા હતી કે ગામમાં એક સરસ મંદિર બને અને એ મંદિરનું નિર્માણ થઈ ગયું અને આજે પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે સફળતાપૂર્વક ગામ લોકો કરી રહ્યા છે. એ માટે સૌ ગામવાસીઓ અભિનંદનને પાત્ર છે. આ આખા મંદિરના નિર્માણમાં અને આ કાર્યક્રમમાં જે લોકોએ પણ સ્વયંસેવક તરીકે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે એ સૌને અભિનંદન. અને આ કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ થયા પછી ગામના લોકોને એનો ઘણો બધો લાભ થવાનો છે. ખાસ કરીને સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક જે પણ કાર્યક્રમો થશે એનાથી ગામમાં સુખ અને શાંતિ બની રહેશે અને લોકોની સમૃદ્ધિ થશે. જય અંબે. વાક્ષીપાનું છિત્રાપાડી ગામ અને આ છિત્રાપાડીમાં આ ત્રીજું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. ચોથું મંદિર તૈયાર થઈ રહ્યું છે, પણ અત્યાર સુધી આટલા વર્ષોની અંદર આટલો ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ મેં ક્યારેય જોયો નથી. આ ગામની અંદર આજે જાણે કે આધ્યાત્મિકતાનું આખું ઝરણું વહેવા લાગ્યું છે. દરેકના મોં પર બસ જય અંબે, જય અંબે, બોલ મારી અંબે, જય અંબે. તો આ એક ભક્તિનું વાતાવરણ અમારા ગામની અંદર ફેલાઈ ગયું છે અને ભવ્ય પ્રોગ્રામ છે. અમે અત્યંત ખુશી છે. અમારા લગભગ આ 3 થી 4 મહિનાની મહેનત છે અને અમે આ અમારા ગામની અંદર 2023 માર્ચની અંદર ભૂમિપૂજન કરેલું અને કેટલાય વિઘ્નો આવ્યા છતાં પણ આજે અમે ભવ્ય પ્રોગ્રામ કરી રહ્યા છે. ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું. સરસ માહોલ છે. માતાજીનો આ પહેલી વાર એવો પ્રસંગ જોયો કે કદાચ કોઈ જોયો નહીં હોય એમ એવું છે. આ છિત્રાપાડી નાના વાક્ષીપાનું ગામ જ છે.
ને એમાં એક આજે અંબા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે આજે. એ લોકોની એટલી શ્રદ્ધાથી અહીંયા એટલા બધા પ્રેમથી આવે છે ને કે આજે હજી જમવાનું બી બાકી છે તો બી કોઈને પડેલી નથી આજે. હવે પછી ત્યાં માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાની જગ્યાએ ત્યાં માતાજીના ત્યાં લઈ જવામાં આવશે ત્યાં મંદિર આગળ.